નમસ્કાર, ઝી 24 કલાકમાં વિંડી લાઈવમાં આપની સાથે હું છું સોનલ। આજે ક્યાં કેવી સ્થિતિ છે, વરસાદ કેટલો પડવાનો છે, કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે તે વિશે અમે આપને માહિતી આપવાના છે ને વિંડીના માધ્યમથી આપણે સમજી લઈએ કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે। આજે 20મી તારીખ છે। હવામાન વિભાગ દ્વારા આમ તો ધીમો વરસાદ, ધીમી ધારનો વરસાદ ઘણી બધી જગ્યાએ પડે તે પ્રકારની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રમાં જઈએ। સૌરાષ્ટ્રમાં દ્વારકામાં અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડી શકે છે। ભાણવડ અને પોરબંદરમાં પણ વરસાદી સિસ્ટમ અહીંયા દેખાઈ રહી છે। જૂનાગઢમાં પણ વરસાદ પડી શકે છે। સલાયામાં પણ વરસાદ પડી શકે છે। જામનગરમાં અહીંયા વરસાદ દેખાઈ રહ્યો છે। રાજકોટમાં ધીમી ધારનો વરસાદ પડી શકે છે। વેરાવળમાં પણ અહીંયા આપણને ધીમી ધારનો વરસાદ દેખાઈ રહ્યો છે। ઉનામાં અને વેરાવળમાં સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે ને આ બાજુ ગોંડલ, જસદણ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા અને બોટાદમાં વરસાદ નથી, એટલે કે ત્યાં જો વરસાદ પડશે તો એકદમ ધીમી ધારનો વરસાદ પડશે। ત્યાર પછી આપણે ઉપર કચ્છ બાજુ જોઈએ તો કચ્છમાં કેવા પ્રકારની સ્થિતિ છે એની વાત કરી લઈએ તો કચ્છમાં ખૂબ સારો એવો વરસાદ પડી શકે છે। અહીંયા આપણને ગાંધીધામમાં ખૂબ સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। માંડવીમાં પણ વરસાદ પડી શકે છે। રાપરમાં અહીંયા પણ આજે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, એટલે કે જે દરિયાઈ જિલ્લાઓ છે ત્યાં ખૂબ સારો એવો વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ અત્યારે આપણને લાગી રહી છે। સૌરાષ્ટ્રની વાત કર્યા પછી આપણે સીધા જઈએ ઉત્તર ગુજરાતમાં। ઉત્તર ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ વરસાદ છે। મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ આ શરૂ થયો છે। અહીંયા રાધનપુરમાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। પાલનપુરમાં પણ વરસાદ પડી રહ્યો છે। ખેડબ્રહ્મામાં પણ વરસાદની જે સિસ્ટમ છે એ દેખાઈ રહી છે। મહેસાણામાં પણ વરસાદ પડી રહ્યો છે। હિંમતનગરમાં ધીમી ધારનો વરસાદ પડી શકે છે અહીંયા, એટલે કે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। અહીંયા વિરમગામમાં પણ વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં પણ વરસાદની જે સંભાવનાઓ છે એ આપણને દેખાઈ રહી છે। મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં અહીંયા આપણને ધીમી ધારનો વરસાદ દેખાઈ રહ્યો છે। અહીંયા અમદાવાદમાં ધીમી ધારે વરસાદ પડી શકે છે। ધોળકામાં પણ વરસાદ પડી શકે છે। નડિયાદમાં નહિવત વરસાદ છે। અહીંયા ગોધરામાં પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। દાહોદમાં અહીંયા પણ વરસાદ પડી રહ્યો છે। આ બાજુ વાત કરીએ ખંભાતમાં તો ખંભાતમાં પણ અહીંયા વરસાદ પડી રહ્યો છે। વડોદરામાં પણ ધીમી ધારનો વરસાદ છે। બોડેલીમાં પણ ધીમી ધારનો વરસાદ પડી રહ્યો છે। આમોદમાં પણ વરસાદ છે। મધ્ય ગુજરાત અને ત્યાર પછી આપણે હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે વિંડીના માધ્યમથી આપણે ફટાફટથી જાણી લઈએ તો અહીંયા આપણને સુરતમાં વરસાદ દેખાઈ રહ્યો છે। સુરતમાં આજે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી શકે છે। વલસાડમાં પણ ક્યાંક ધીમી ધારે તો ધોધમાર વરસાદ ક્યાંક પડી શકે છે। અહીંયા આપણને આહવામાં પણ વરસાદી એક સિસ્ટમ દેખાઈ રહી છે। સેલવાસમાં પણ વરસાદ પડી શકે છે અને પછી નીચે મહારાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં, ઘણા બધા તાલુકાઓમાં વરસાદ પડી શકે છે। તો આજની આ સ્થિતિ છે વિંડીના માધ્યમથી આપણે એ સમજ્યા કે ક્યાં કેવો આજે વરસાદ પડી શકે છે। ફરી ક્યારેક મળીશું, અત્યારે મને રજા આપશો। નમસ્કાર।